हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी नो अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આવેદન આપણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે જનરલ ક્લર્કની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની એ મેન્સ પરીક્ષા માટે ઈ ઘણા બધા વિદ્યાર્થીઓ ઈ પૂછી રહ્યા હતા કે તેનું જે પ્રિલિમ્સ નું જે મેરિટ રહ્યું એ કેટલે ટકશે, તેની અંદર એ કેટલા માર્ક હશે તો તેમને એ બોલવામાં આવશે। તેવા ઘણા બધા સવાલો રહ્યા એ જે વિદ્યાર્થીઓ રહ્યા એ કોમેન્ટ બોક્સમાં એ પૂછતા હતા। તો આજનો આ જે વિડીયો રહ્યો તો તેની અંદર એ આપણે તેની અંદર એ કેટલા માર્ક વાળા હશે તો તેમને એ મેન્સ પરીક્ષા માટે બોલાવશે તે એ જોવાનો પ્રયત્ન કરીશું। તેની સાથે સાથે તેની જે મેન્સ પરીક્ષા રહી તો તેની અંદર એ તમારે કયા કયા ટોપિક્સ એ કરવાના અને તેનું માટેનું મટીરિયલ એ તમને ક્યાંથી મળી જશે તેવી તમામ માહિતી રહી એ આજના વિડીયો અંદર જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડીયો રહ્યું તો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। તેની અંદર સૌથી પહેલા તો આપણે જે આ ગુજરાત યુનિવર્સિટી રહી તો તેના દ્વારા જે નોટિફિકેશન આપવામાં આવી હતી તેની અંદર વાત કરી તો અહીં તમે જે પ્રિલિમ્સ પરીક્ષા રહી જે પ્રથમ પરીક્ષા સ્ટેજ 1 ની તેનું એ ટાઈમ ટેબલ અને એનો અભ્યાસક્રમ રહ્યો એ જોઈ શકશો। જેની અંદર અહીં જે નીચે લીટી રહી તો તેની અંદર એ લખવામાં આવ્યું હતું કે ધ મિનિમમ પાસિંગ સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રિલિમિનરી ટેસ્ટ ઇઝ 45% વિથઆઉટ ધ રાઉન્ડિંગ ઓફ, એટલે કે રાઉન્ડ ફિગર સિવાય તમારે એ 45% માર્ક એ હોવા જોઈએ। અને જે આ 120 માર્કનું પેપર રહ્યું તો તેના એ આપણે 45% વાત કરીએ તો તે એ 54% થાય છે। એટલે કે જે પણ વિદ્યાર્થીઓને એ જે પ્રિલિમિનરી પરીક્ષા રહે તો તેની અંદર એ 54 માર્ક કે તેથી ઉપર હશે તો તેમને એ જે ટીયર 2 એટલે કે જે બીજા સ્ટેજની જે પરીક્ષા રહે તો તેની માટે એ બોલાવવામાં આવશે। તો તેની અંદર એ આપણે બીજું સ્ટેજ રહ્યું ટાયર 2 તો તેની વાત કરીએ તો તેની અંદર એ 120 માર્ક મળ્યું એ પેપર છે અને તેની માટે એ તમને 2 કલાકનો રહ્યો એ સમય આપવામાં આવશે। અને જે પણ વિદ્યાર્થીઓ એ બ્લાઇન્ડ વ્યક્તિઓ છે તો તેમને એ 40 મિનિટ એ એક્સ્ટ્રા આપવામાં આવશે। અને જેની અંદર એ નેગેટિવ સિસ્ટમ રહે એ 0.25 એ નેગેટિવ માર્કિંગ એ રાખવામાં આવ્યા છે। અને જેની અંદર એ પેપરની ભાષા રહે એ ગુજરાતી અને અંગ્રેજી તે બંને પેપરની એ ભાષા રહેશે। અને તેની અંદર એ દરેક પ્રશ્ન 1 માર્કનો હોય છે। આ રીતે એ તમારા 120 માર્કનો એ 120 પ્રશ્ન વાળું એ પેપર હશે। અને જે આ સિલેબસ લો એ સેક્શન ઓફિસર, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ત્રણેયના વ્યક્તિઓ ત્રણેય ઉમેદવારો તો તેમને એ એક સરખો એ સિલેબસ છે। માટે આ વિડીયો રહ્યું એ તે ત્રણેયને એ ઉપયોગ થશે। જેની અંદર એ સૌથી પહેલા તો રહ્યું એ 60 માર્કનું એ તમને કોમ્પ્યુટર પૂછવામાં આવશે। ત્યારબાદ એ બીજું રહ્યું એ 60 માર્કનું છે જેની અંદર એ જનરલ એડમિનિસ્ટ્રેટિવ રિલેટેડ ટુ યુનિવર્સિટી ફંક્ટિંગ એન્ડ યુનિવર્સિટી કોમન એક્ટ 2023, યુજીસી 2018 રેગ્યુલેશન, બીસીએસઆર અને જીસીએસઆર, પછી કોમ્યુનિકેશન સ્કિલ અને આરટીઆઈ એક્ટ એવી જે વિવિધ માહિતી રહે તેનું એ તમને 60 માર્ક એ પૂછવામાં આવશે। આ રીતે એ તમારું 120 માર્કનું એ પેપર નીકળશે। તો તેની અંદર એ આપણે સૌથી પહેલા તો વાત કરી તો તેની અંદર એ કમ્પ્યુટર સ્કિલ જેના એરા એ 60 માર્ક છે અને તેમાંથી તેની માટે એ તમારે સંપૂર્ણ જે કમ્પ્યુટર એ પાકું કરી લેવું। જેની અંદર એ ઇનપુટ, આઉટપુટ, મેમરી યુનિટો, પછી એમએસ એક્સેલ, પાવર પોઈન્ટ, વર્ડ તેના એ ફંક્શનો, તેની શોર્ટકટ કી એવી બધી એ પાકી કરી લેવી। તેની માટે એ વેબ સંકલનનું જે પુસ્તક રહ્યું એ ખૂબ જ ઉપયોગી બની શકે છે। અથવા જો તમે એ ફ્રીમાં પાકું કરવા માંગતા હોય તો તમારે જે ટીચિંગ કિચન તો તેની અંદર એ કમ્પ્યુટરના એ વિડીયો બનાવવામાં આવ્યા છે તો તમે તે પણ એ જોઈ શકો છો। ત્યારબાદ એ આપણે બીજા 60 માર્કની વાત કરીએ તો તેની અંદર એ જનરલ એડમિનિસ્ટ્રેટિવ રિલેટેડ ટુ યુનિવર્સિટી ફંક્શનિંગ, એટલે કે જે યુનિવર્સિટીની કામગીરી રહે તેના રિલેટેડ એ તમને પૂછવામાં આવશે। પછી રજિસ્ટ્રારની એ બાહ્ય અને આંતરિક એ કામગીરી કઈ હોય અને જે માહિતી રહે એ તમને યુનિવર્સિટી કોમન એક્ટ 2023 તો તેમાંથી એ તે માહિતી મળી જશે। ત્યારબાદ એ ટેન્ડરિંગ અને પરચેસિંગ, એટલે કે જે ટેન્ડરની અને જે ખરીદીની જે પ્રક્રિયા રહે તો તે એ કઈ રીતે થાય તેની એ માહિતી, પછી તેની સાથે સાથે જે બીસીએસઆર અને જીસીએર ની વાત કરીએ તો તેની અંદર એ બોમ્બે સિવિલ સર્વિસ રૂલ જેને એ આજે હાલમાં એ ગુજરાત સિવિલ સર્વિસ રૂલ તરીકે ઓળખવામાં આવે છે તે એ તમને પૂછવામાં આવશે। અને તેનો એ પુસ્તક રહ્યું એ તમે અહીં જોઈ શકો છો જેની અંદર એ ગુજરાત સિવિલ સર્વિસ રૂલ 2002 અને જેની અંદર એ કુલ 8 એ તેના એ મોટા પુસ્તકો છે તે એ 8 એ તમારે એ પાકા કરવાના। અને તેનું એ જો તમે ઓછી કિંમતમાં એ પુસ્તક ખરીદવા માંગતા હોય તો જે લક્ષમ એકેડમી રહ્યું તો તેના દ્વારા એ ગુજરાતનું જે મુલકી સેવા રહ્યું તો તેના એ 8 ગ્રંથોનું એક ટૂંકું પુસ્તક રહ્યું એ બનાવવામાં આવ્યું છે જેની કિંમત રહે એ 500 રૂપિયા છે। તો તમે તે પુસ્તક રહ્યું એ ખરીદી શકો છો। અથવા તો આ જે યુટ્યુબ ચેનલ છે તો તેની ઉપર એ તમારે આ રૂલ રહ્યો એ લખવાનો તો તેની અંદર એ જે વિવિધ જે વિભાગો રહ્યા 8 ભાગ
તો તેના એ જુદા જુદા એ લેક્ચરો આવશે તે તમારે એ જોઈ લેવા. અને જો તમે આ પુસ્તક ખરીદવા માંગતા હોય તો તેની લિંક રહી એ તમને જે આ વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાં જઈને તેને ખરીદી શકો છો. અને ત્યારબાદ આપણે જે વાત કરીએ તો યુનિવર્સિટી કોમન એક્ટ 2023 જેને એ હાલમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 તરીકે ઓળખવામાં આવે છે. તો તેની માટેનો જે વિડીયો રહ્યો એ આપણી જે યુટ્યુબ ચેનલ હોય તો તેની ઉપર એ મૂકવામાં આવશે. જેની અંદર એ આપણે તેના મહત્વના જે પ્રકરણો રહ્યા તેની અંદર જે વિવિધ જે સંપૂર્ણ માહિતી રહી તે સાથે એ વિડીયો રહ્યો એ આપણે બનાવેલો છે. જે કાલ અથવા તો પરમદી રહ્યો એ આપણી જે ચેનલ રહી તો તેની ઉપર એ તમને મળી જશે. જેની અંદર એ મહત્વના પ્રકરણો અને મહત્વની જે કલમો હોય તે બધી એ તમને મળી જશે. તો તમારે તે વિડીયો એ જોઈ લેશો તો તમારે એ તેના સિવાયનું એ મટીરિયલ એ જોવાનું એ જરૂર નહીં પડે. ત્યારબાદની વાત કરીએ તો યુજીસી 2018 નો રેગ્યુલેશન જેની અંદર એ આ જે યુનિવર્સિટી હોય તો તેની અંદર જે વિવિધ જે અધિકારીઓ જેની અંદર રજિસ્ટ્રાર, પ્રોફેસર, જુનિયર ક્લાર્ક તેમની માટેની એ લાયકાત, તેની એ એબિલિટી, પછી તેમની ઉંમર, તેમનો પગાર, તેમની પ્રમોશનની રીત તે બધીની એ સમાવેશ કરતું કાયદો રહ્યો એ યુજીસી એક્ટ 2018 નો રેગ્યુલેશન છે. જેની અંદર એ તમામ કામગીરી એ તમને જોવા મળશે. તો તે એક્ટ રહ્યો એ પણ એ આપણે ટૂંક જ સમયમાં આપણી જે ચેનલ હોય તો તેની ઉપર એ તેનો વિડીયો બનાવીને એ મૂકીશું. અને ત્યારબાદની વાત કરીએ તો આરટીઆઈ એક્ટ 2005 નો જેની માટેનો એ વિડીયો રહ્યો તે પણ એ આ જે યુનિવર્સિટી કોમન એક્ટ 2023 નો વિડીયો રહ્યો તો તેના એ 2-3 દિવસ બાદ એ જે આરટીઆઈ એક્ટ રહ્યો તો તેનો એ વિડીયો રહ્યો એ પણ એ તમને મળી જશે. જેની અંદર એ તેના મહત્વના પ્રકરણો અને કલમોની રહી એ સંપૂર્ણ માહિતીની રહી એ ચર્ચા કરેલી છે. માટે તમારે આ બંને વિડીયો રહ્યા જે રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન અને જે યુનિવર્સિટી કોમન એક્ટ તે બંને વિડીયો રહ્યા એ આપણી જે ચેનલ હોય તો તેના પર એ તમને મળી જશે. હવે આપણે જે ગુજરાત યુનિવર્સિટીની જનરલ ક્લાર્કની જે પરીક્ષાની એ મેન્સ પરીક્ષા માટેની જે મહત્વની વાત કરી તેની જ રીતે એ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો તેના દ્વારા એ ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતી 2026 રે એ જાહેર કરવામાં આવી છે. જેની અંદર એ કુલ જગ્યા રહી એ 717 છે. તેની માટેનો એ સંપૂર્ણ ડિટેલ સાથેનો વિડીયો એ આપણી જે ચેનલ લઈ તો તેની ઉપર એ મૂકી દીધો છે. જેની અંદર એ તેની કેટેગરી પ્રમાણે જગ્યા કેટલી છે તે, તેના ફોર્મ એ ક્યારે ભરાશે, તેની પગાર ધોરણ, તેની અંદર એ પરીક્ષા ફી કેટલી છે, ઉંમર મર્યાદા, લાયકાત, તેની પરીક્ષા પદ્ધતિ એ કઈ પ્રકારની એ રહેશે, તેનો અભ્યાસક્રમ રહ્યો એ કયો હશે તેવી તમામ માહિતી દર્શાવતો વિડીયો રહ્યો એ આપણી જે ચેનલ તો તેની પર એ મૂકી દીધો છે. અને જો તમે હજી સુધી તે ન જોયો હોય તો તે પણ એ જોઈ લેવો. અને જો તમે પણ એ ગુજરાત યુનિવર્સિટી અથવા તો કોઈ પણ ભરતીની એ જે માહિતી રહી એ સૌથી પહેલા મેળવવા માંગતા હોય તો તમે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ તેને એ જોઈન કરી શકો છો. અને જો તમે એ ભરતી રિલેટેડ કોઈ પણ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ રહી તો તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.